તારો થયો નામની ગુજરાતી ફિલ્મ જોઈ. હિતેન સર અને કાજલબેન મુખ્ય અભિનેતા અને મુખ્ય અભિનેત્રી છે. હવે આ ફિલ્મ તમે જોશો ને એટલે તમને ગુજરાતીમાં એક ફિલ્મ યાદ આવશે જેનું નામ છે ચાલ જીવી લઈએ, જે હજુ અમુક થિયેટરમાં ચાલી રહી છે. આ જોશો ને એટલે તમને એવું જ લાગશે કે ભાઈ આ વસ્તુ મેં આ ફિલ્મમાં જોઈ હતી. જો તમે ચાલ જીવી લઈએ જોઈ હશે ને તો યાદ આવશે. એટલે રીક્રિએટ કરી હોય ને આ ટોપિક એવું લાગે આપણને કે ચાલ જીવી લઈએ ને ફરીવાર આ લોકોએ બનાવવાની બીજા એંગલથી ટ્રાય કરી હોય એવું લાગે છે. હવે છે ને જો સ્ટોરી કંઈક એ રીતની છે કે એક પતિ પત્ની છે જેણે કરેલા છે લવ મેરેજ, પણ પછી એની 30 વર્ષ 40 વર્ષ જેટલી ઉંમર થાય છે, સુખી લગ્ન જીવન કહી શકાય, જેના છોકરાઓ પણ મોટા છે. પણ હવે એક સમય એવી ખબર પડે છે કે પત્ની જે છે એને એક અસાધ્ય રોગ છે, તો હવે એની પાસે ઝાઝો સમય છે નહીં. એટલે પછી હવે કેવું થાય છે કે પતિ છે ને એવું વિચારે છે કે હવે મારો જે કાંઈ સમય છે ને બધો મારે પત્ની સાથે ગુજારવો છે, ફરીથી એને મારે પ્રેમ કરવો છે એવું કહી શકાય આપણે. એ રીતની આખી સિચ્યુએશન ઊભી થાય છે. તો હવે આગળ કઈ રીતે ડીલ થશે અને આ બીમારી સાથે કઈ રીતે ડીલ થશે, પત્ની કઈ રીતે ડીલ કરશે, પતિ છે બીમારી સાથે કઈ રીતે ડીલ કરશે, એ બધું આપણે જોવાનું છે. ફેમિલી પર શું અસર પડશે, કેવી જિંદગી આગળ જશે, એ બધું જોવાનું છે. એટલે હવે છે ને આખી ફિલ્મને જો હું તમને કહું ને તો ક્યાંક ને ક્યાંક ચલાવવાની કે પછી ઉપાડવાની કે અંત સુધી લઈ જવાની એ બધી જ હિંમત તમે કહો કે પ્રયાસ તમે કહો, એ બધું જ હિતેન સરે કરેલું છે. આ ફિલ્મના તમે મુખ્ય હીરો હિતેન સરને કહો કે ડિરેક્ટર હિતેન સરને કહો, તમે જે કાંઈ કહો, એટલે એ હતા ફિલ્મમાં. એના માટે ક્યાંક ને ક્યાંક જે કાંઈ પબ્લિક ઓડિયન્સ મળશે ફિલ્મને, એ ફક્ત ને ફક્ત એમના લીધે જ મળશે. કામ બહુ સરસ કરેલું છે અને ખૂબ સરસ રીતે ડાયલોગ ડિલિવરી તો ઓલરેડી કરે જ છે, આપણને ખબર જ છે. એટલે મુખ્ય હીરો, આમ પણ હીરો અને આમ પણ હીરો, એટલે એમનું કામ બહુ સરસ છે, જબરજસ્ત છે. અને જે કાંઈ કલેક્શન ને જે કાંઈ થશે ને એ બધું ફક્ત ને ફક્ત એમના લીધે જ થશે. એના સિવાય ફિલ્મમાં મને નથી લાગતું કે બીજું કાંઈ હોય. 2 કલાક અને 20 મિનિટ અરાઉન્ડની આ ફિલ્મ છે. તો આ સ્ટોરીની આટલી બધી લંબાઈની જરૂર જ ન લાગી. ફિલ્મ જો કે શરૂઆતથી જ તમને કનેક્ટ કરવામાં બહુ વાર લગાડે છે. એટલે લગભગ માનો તો ઇન્ટરવલ આવી જાય છે, અને ઇન્ટરવલ પછી તો એનાથી પણ સ્લો થઈ જાય છે ફિલ્મ. એટલે સ્ક્રીન પ્લે ફિલ્મનો ખૂબ નબળો છે, ખૂબ ધીમી ફિલ્મ ચાલે છે. બીજી તમને વાત કરું તો મ્યુઝિક મને તો ઠીકઠાક લાગ્યું, ઠીકઠાક પ્રકારનું મ્યુઝિક હતું. BGM પણ ઓકે હતું. પ્રોડક્શન ક્વોલિટી પણ ઠીકઠાક પ્રકારની હતી. એટલે ખૂબ ધીમી ફિલ્મ છે. ડ્રામા, ઇમોશનલ આ બધું ભરપૂર છે. કોમેડીવાળા હોય તો તમે આ ફિલ્મને સ્કીપ જ કરી દેજો. ફેમિલી ડ્રામા કહી શકાય અને એક ઇમોશનલ છે, અને હિતેન સરના ફેન હો તો ડેફિનેટલી જોવી એવી ફિલ્મ છે. બીજું એક મુખ્ય પાત્ર છે કાજલબેનનું. હવે કાજલબેનની જો કાસ્ટિંગ આમાં થયું છે ને, મને ક્યાંક ને ક્યાંક થોડું ઓલું લાગ્યું. કારણ કે અહીંયા એક એવું પાત્રની જરૂર હતી કે આમ કહેવાય ને કે કાજલબેન હજુ એટલા બધા આમ પરફેક્ટ એક્ટિંગમાં નથી. આગળની પણ એની 1-2 ફિલ્મો જોઈ, પણ ત્યાં એને ઠીકઠાક પ્રકારનું કામ કરેલું હતું. અને અહીંયા તો મુખ્ય અભિનેત્રી તરીકેનું કામ હતું, અને એક એવી અભિનેત્રી કે જેને રોગ થયો છે, કઈ રીતે સિચ્યુએશનને ડીલ કરવાની છે, કઈ રીતે પછી પતિ સાથે સંબંધ છે, પતિ સાથે સમય કાઢવાનો છે. તો અહીંયા એક જબરજસ્ત અભિનેત્રીની જરૂર હતી, પણ અહીંયા કાજલબેનનું કાસ્ટિંગ ખોટું થઈ ગયું છે. એટલે કાજલબેન અભિનેત્રી તો સારા જ છે, પણ અહીંયા જે રીતેનો રોલ હતો ને, એ રીતેનો રોલ કાજલબેને પરફેક્ટ નિભાવ્યો નથી. ક્યાંક ને ક્યાંક થોડા ડગમગી ગયા એવું કહી શકાય. તો ફિલ્મને 2 સ્ટાર આપીશ. હિતેન કુમારના તમે કહેવાય ને કે ફેન હો તો આ ફિલ્મ તમારે ડેફિનેટલી જોવે, ફક્ત ને ફક્ત હિતેન સર માટે. બાકી તમને ફિલ્મમાં નવું કંઈ ઓફર નહીં થાય. બધું તમને એવું લાગશે કે મેં આવું જોયેલું છે, આ ટોપિક પર બધું જોયેલું છે. કદાચ તમને એવું પણ થઈ જશે કે હવે આગળ શું થશે એવું તમે લગભગ પ્રિડિક્ટ પણ કરશો. તો આ રીતની આખી ફિલ્મ છે. ધન્યવાદ.